હાલો આપણે આવી ગયા ગીરના જંગલમાં બોરદેવી માતાના દર્શન કરવા. દર્શન કરીને પ્રસાદી નામે ખાવામાં કઈ બાકી નહોતું રાખ્યું. પછી આજુબાજુમાં જાટા મારતા હતા આપણા પૂરો તો આપણે એની રાય હેલો કરી લીધું. પછી આવી ગયા બોરદેવી મંદિરના પાછળના મેદાનમાં. માણસોને જાણે સિટીમાં રહેવાની જગ્યા ન મળ્યું એમ બધા અહીંયા આવી ગયા છે. આ એક ભાઈ આમાં આવેલો જાય છે ને બીજો ભાઈ આમાં આવેલો જાય છે. આમાં મારે કઈ દિશા લેવી મને ખબર નથી પડતી. તરસ નહોતી લાગી પણ ડંકી જોઈને પાણી પીવાનું મન થઈ ગયું. પાતાળમાંથી પેટ્રોલ બહાર નીકળી જાય એટલી વાર ડંકી સીંચી પણ પાણી નું આવ્યું. તડકો એટલો લાગ્યો કે નદી કાંઠે બેહવા આવતા રહ્યા છે. કુદરતી જગ્યાએ સેલ્ફી તો લેવાની જ. ये બાત है. ઘરેથી માથું ધોઈને નહીં આવેલા અહીંયા આવીને માથા ધોશો. પાછો બાથરૂમમાંથી નહીં નીકળો એમ માથું સાફ કરે છે. લે હવે તુંય બાકી રહી ગયો, તુંય ધોઈ લે માથું. હા, કોઈની જાનમાં આવ્યો એમ બે ભાઈઓ તૈયાર થાય છે. હાલો આપણે તો નદીના ઠંડા પાણીમાં પગ બોરીને બેસી ગયા છે. પણ આને હક નહીં થાય કે હાલો બધા ઝાડવે લટકાઈને બેસી. अबे साले હવે એક ઝાડવે ગયો તો આને જાવ તો પડે જ પાછું. देखो कैसे बत्तीसी दिखा रहा है ससुरा. ઝાડવાની ડાળીએ બેહીને પાણીમાં પગ લટકાડીને પડેવા ફોટા. આ બીજો ફોટો ને આ પાણીમાં પગ લટકાડેલ ત્રીજો ફોટો. પાણીમાં પગ લટકાડીને એટલા જ છપછપિયા કરે આવી ગઈ મગર. મગરનો કોળિયો થવામાં 8-10 ફૂટનું બાકી રહી ગયું છે. ને મગર રાયડું કરતા ઝાડવા ઉપરથી મારા કિનારે ઠેકડા. ત્યાં તો આજુબાજુના માણસો બધા ભેગા થઈ ગયા જોવા આવી ગયા મગરને. અમે કીધું હમણાં અમને પાસે દેખાય ને તો પકડીને બહાર કાઢીને તમને બધાને દેખાડીશ એટલે બેઠા છે મગર પકડવા. तो गेम बचाना. મગરથી બસી ગયા ને યમરાજને આપણે ટાટા કહી દીધું પછી આવજો એમ. પણ આ એટલો બીગ્યો લાગે ઢોરિયા ઠેકાડતો જો કેવો ભાગ્યા જઈશ. હાલો અમે પી લઈ નારિયેલ ત્યાં તમે લાઈક કમેન્ટ છે ને ફોલો કરી નાખો.